હર હર મહાદેવ, હરિઓમ ને જય માતાજી મિત્રો. તો કેમ છો બધા? મજામાં ને? મજામાં જ છું. તો અત્યારમાં વાગી ગયા છે સવારના 8 અને આપણે બનાવવાનું શરૂ કરી દીધું છે વ્લોગ. અને જો આ બાજુ અત્યારે અમારી દીપાલી બેનને તૈયાર થવાનું કામકાજ શરૂ છે. કા એને દૂધ પીવા જાવું છે. દૂધ પીવા જવું છે એમ બેટા તમે તૈયાર થઈ ગયા ને જા છે. બનાવીને કે કોપરી છે. ના ના હો, દીપાલી ગોબરી નથી, એને તો મસ્તીની અત્યારમાં તૈયાર કરવાનું ચાલુ કરી દીધું છે. તમને કોઈને મસ્ત ગમે છે? અમારી દીપાલીને બહુ મસ્ત ગમે. એવું છે હે દીપાલી બેટા? અસલ બાવળો તાણ લે. સાંડલો કરી દે અસલ. સાંડલો તો રોજ કરી જ દેવાનો. સાંડલા વગર મોટું ન હાર લાગે. બસ દીપાલીને રોજ સાંડલો કરી દે કાબા. હા હું કરી વાળું રોજ, એટલે રોજ સવારમાં સાંડલો. સાંજનો તને તૈયાર થઈ ગઈ છે. મસ્કરી વાળી પાવડર તો અત્યારે નો સોંપે ને તો હાલે, પણ સાંડલો કરી દે. થોડુંક માથામાં તેલ નાખી વાળજો. હા તો તેલ નાખવાનું બાકી છે. તેલ ખૂટી ગયું છે. તેલ ખૂટી ગયું? આ દીપાલીનું તેલ છે જો. જોન્સન બેબી હેર ઓઇલ. દીપાલીનું અમારે આવું. અને આપણે જવાનું છે હવે સીણ્યા વાળવા. આને આપણે આને રાખવાની છે ખાલી. આપણે મિત્રો સીણા વાટવાનું શરૂ કરી દીધું છે. જો આ એટલા સીણા વઢાઈ ગયા છે, નકરા પાથરા કરી વેળ્યા છે. અને આમાં અહીંયા જો દીપાલીની મમ્મી વતન વાઢે છે. હાશ થાકી ગયા. વાગી ગયા છે સાંજના 5 અને આપણે સીણા વાઢવાનું શરૂ કરી દીધું છે. આ સવારમાં કીધું હતું ને કે આ સીણા વાઢવાના છે, એટલે બપોર પહેલાં લગ્નમાં ગયા, પછી બપોર પછી સીણા વાઢવાનું શરૂ કરી દીધું. હા એ તો હું એક જ ગયો હતો ને, તો મારે એકને જ જવાનું હોય. ના ના હો, લઈ તો ગયો પણ તારે આવું નતું એમ હતું એમ કે એટલા. બાબુ હોશિલા તમને વગાડ ક્યાં ગયું ઓલું તારું? દીપાલી બેન રમે છે મિત્રો. અને આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ છીએ. કેવો લાગ્યો વ્લોગ એ જરીક અમને કમેન્ટ કરી દેજો કે બેટા. હાચી વાત ને?